નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। ભાજપના સદસ્યતા અભિયાનની ભાવનગરમાં પોલમપોલનો આક્ષેપ થયો છે। સદસ્યતા અભિયાન માટે સોદાબાજી થતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ભાજપના નગરસેવક અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં ભાજપના સભ્યો 100 સભ્યોની નોંધણી દીઠ 500 રૂપિયા આપવાની વાત કરી રહ્યા છે તેવો દાવો કરાયો છે। પછી દબો તારા હો તું કરી દે ને હો મને આવા ફોટા તાર તરત મોકલી દેવાના એટલે એ એનો તને આ મેં તને કીધું નહીં મળ્યું પણ તારી ઈચ્છા હોય તો આમાં પરાયણે નહીં પછી કહેતા નહીં તમે એટલે એકના 500 નહીં હો બને એના 500 હો એટલે 500 એટલે કેટલો થયો ક્યાં રહ્યો તમે હા બૈરામાં શું મગજ દોડાવે પાછા બૈરાના આદમીને તો ઊંધું દોડે હા પણ ત્યાં તમે અહીંયા ગમે એના વિસ્તારમાં જાઓ ને એને આંગણવાડીમાં જાઓ અરે ભાઈ આ ફસાવાળિયા મને તમારે હગાવાળા એને આગળ લાઈન લઈ લો ઘડી દાદા। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અરવિંદ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, ભાજપના સદસ્યતા અભિયાનની પોલમપોલનો વિડીયો ભાવનગરથી સામે આવી રહ્યો છે, શું વિગતો? ચોક્કસથી ધ્વનિ, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ જે સદસ્યતા અભિયાન નોંધણીનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં કંઈક ને કંઈક ભાજપના જે આગેવાનો હોય છે, સિનિયર આગેવાનો હોય છે કે જુનિયર આગેવાનો કોઈ પણ આગેવાનો હોય તેમને ટાર્ગેટ આપવામાં આવતો હોય છે। તેને લઈને ભાવનગરમાં જે જોવા જઈએ તો ભાવનગરના નગરસેવક યુવરાજસિંહ ગોહિલનો એક વિડીયો વાયરલ થયો છે। જેઓ ભાજપના નગરસેવક છે, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તેઓ વિડીયોમાં અન્ય લોકો સાથે વાત કરી રહ્યા છે કે સદસ્ય અભિયાન માટે તમને આટલા રૂપિયા આપવામાં આવશે, આટલા સદસ્ય કરવામાં આવશે। ત્યારે ભાજપના સદસ્યતા જે અભિયાન છે તેની પોલમપોલ ભાવનગરમાં જોવા મળી અને જે સોદાબાજી થતી હોય તેવું લાગી રહ્યું છે। જી આભાર અરવિંદ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।